નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 768મો વેબિનાર છે. વક્તા છે રાજકોટના શાસ્ત્રી અને જ્યોતિષી શ્રી અશોકભાઈ દવે સાહેબ, જેઓ આપણને જન્મકુંડળીમાં વિવિધ યુતિને કારણે થતા યોગ વિશે માહિતી આપશે. શ્રી અશોકભાઈ દવે સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તન્નમામ્યહમ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા શાંતસ્તમેશ્વરમ. બધા આયુર્વેદ પ્રિય ધન્વંતરી, પ્રત્યક્ષ ધન્વંતરીનો મારા દંડવત પ્રણામ. સંભળાય છે બધાને? આ થોડોક અવાજ વધારજો. સમજાય છે? ઓકે. શાસ્ત્રીજી, માઇક ની નજીક રહેશો ને તો થોડોક અવાજ વધારે આવશે. અત્યારે ટોન ઓછો આવે થોડો. ઓમકારમ ચાથ શબ્દસ્ય દ્વાવેતો બ્રહ્મણઃ પુરા. જ્યોતિષ શાસ્ત્રની ઉત્પત્તિ શાસ્ત્રમાં લખે છે કે ઓમ થી થઈ છે. સૌથી પહેલા પૃથ્વી ઉપર કઈ નહોતું. એ સમય દરમિયાન કેવલ નારાયણ હતા. નારાયણની અંદરથી પાણી ઉત્પન્ન થયું, એટલે એને કહેવાય નાર. નારમાંથી ઉત્પત્તિ થઈ એટલે નારાયણ. નારે એવ ગૃહમ, વાણિજ્યનું ઘર છે એટલા માટે નારાયણ. નારાયણે બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ 4 વેદ દ્વારા આપ્યું, અને 4 વેદ ની અંદર 6 અંગ છે વેદના: શિક્ષા, કલ્પ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ શાસ્ત્ર અને વ્યાકરણ. આમાંથી મારે જે વિષય લેવાનો છે એ જ્યોતિષ વિષય લેવાનો છે. વેદ નારાયણ છે, એમની આંખ સ્વરૂપે છે. જ્યોતિષ છે એ વેદ નારાયણની આંખ છે. જ્યોતિષામયનમ ચક્ષુઃ. જ્યોતિષનો પ્રચાર ઘણા બધાએ કર્યો. એમાં બૃહદ જાતક છે, માતસાગરી, પારાશર સંહિતા, જાતક તત્વ, રાવણ દ્વારા રચિત પણ એક છે. એને અંદર પણ ઘણું બધું આપેલું છે. વ્યંજેતિ શાસ્ત્રમેતત્ તત્ત્વમસી દ્રવ્યાણિ દીપ ઇવ. એવી રીતના લાઈટનો પ્રકાશ કરીએ અને વસ્તુ પ્રત્યક્ષ દેખાય, એ જ રીતના જ્યોતિષ એ કામ કરે છે. જ્યોતિષના ઘણા બધા પ્રકાર છે. એમાં છે અંક ગણિત. સૌથી પ્રચલિત હોય તો છે અંક ગણિત. એમના પછી છે સામુદ્રિક શાસ્ત્ર. સામુદ્રિક શાસ્ત્રમાં નેત્ર સામુદ્રિક, કર્ણ સામુદ્રિક, હસ્ત સામુદ્રિક. હાથને જોઈને કહી દે કે આનું ભવિષ્ય શું, યોગ કરણ, રાશિ, એની યુતિ શું કહે છે. પછી અંગુલી સામુદ્રિક, ખાલી એક આંગળી બતાવે તો આંગળી જોવા માત્રથી એમના આખા ભવિષ્યનું કથન થઈ શકે. અને ચરણ સામુદ્રિક, પેલાના સમયમાં દીકરીઓ ચા લઈને આવતી ત્યારે એના ચરણ જોઈને ખ્યાલ આવતા કે આ દીકરી અમારા ઘરે અનુકૂળ છે કે નહીં. એના પછી રોમ સામુદ્રિક. રોમ એટલે કે આપણા રૂવાડા છે, એ જોઈને પણ જન્મકુંડળી બનાવી શકે એવા પણ વિદ્વાનો અત્યારે છે. અને આ સામુદ્રિક શાસ્ત્રોની રચના ખરેખર તો શ્રીજીના મોટા દીકરા કાર્તિક સ્વામી કરેલી.
પણ એ પછી સમુદ્રમાં નાખી દીધું. યથા સમયે સમુદ્ર એવા પડ્યું સામુદ્રિક શાસ્ત્ર થયું. હવે આપણે જે ગણિતિક શાસ્ત્રની વાત કરવાની છે, ગણિત દ્વારા તેનો ઉકેલ થાય એ પંચાંગ કહેવાય. પંચાનામ અંગાનામ સમાહારઃ. પંચાંગ એટલે તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરમ. જેમાં રાશિ ન આવે. એમાં તિથિ છે. તિથિના જ્યારે ચંદ્રની રાશિ બદલે ત્યારે તિથિ બદલે. સૂર્ય એવી રીતના દિવસ દિવસ બદલે એટલે ઘણાના વાર બદલે. જેમાં આપણો દિવસ ક્યારે બદલે? સૂર્યોદય કે સૂર્યોદય, સૂર્યાસ્ત સુધી દિવસ ત્યારે સૂર્યોદય બદલે. ખ્રિસ્તી લોકોને રાતે 12 વાગે બદલે. મુસ્લિમ લોકોને સૂર્યાસ્ત સમય બદલે. સૌનું અલગ હોય છે, પણ પંચાંગ 5 અંકથી બનેલું હોય છે. એમાં તિથિ હોય છે 30, વાર 7, યોગ 27 હોય છે. 27 પ્રકારના યોગ આમાં હોય છે. એમાં યોગના નામ એ રીતના છે: વિષ્કુંભ, પ્રીતિ, આયુષ્માન, સૌભાગ્ય, શોભન, અતિદંડ, સુકર્મા, ધૃતિ, સ્થૂલ, ગંડ, વૃત્તિ, ધ્રુવ, વ્યાઘાત, અર્થન, વજ્ર, સિદ્ધિ, યતિકા, કવરિયા, પરીક્ષ, શિવ, સિદ્ધ, સત્ય, શુભ, શુક્લ, બ્રહ્મા, ઇન્દ્ર, વેદૃતિ. આ બધા તિથિ દ્વારા થતા યોગ છે. હાલો બોલો. બોલો. આ બધા તિથિ દ્વારા થતા યોગ છે અને મુહૂર્ત પણ કહી શકાય. આમાં જન્મ કુંડળીમાં 12 ભાવ હોય છે. એ 12 ભાવ અલગ અલગ ફળ આપતા હોય છે. એવી રીતના પેલો ભાવ છે એને તનો ભાવ કહેવામાં આવે છે. તનો એટલે શરીરના વિશે કોઈ પણ માહિતી જોતી હોય તો પેલા ભાવમાં. એવી રીતના તમને બતાવું. આ જન્મ કુંડળી છે. આની અંદર જે ચોકડીઓ હોય એનો ભાવ કહેવાય. 12 ખાના હોય એનો ભાવ કહેવાય. પેલો ભાવ છે એને તનો ભાવ કહેવાય છે. બીજો ભાવ છે એને ધન ભાવ કહેવાય છે. ત્રીજો પરાક્રમ ભાવ કહેવાય. અને ચોથું છે એ સુખ ભાવ એટલે માતૃ ભાવ પણ કહી શકાય. એના પછીનું 5મું છે કલત્ર. સ્ત્રી વિશે કઈ જાણવું હોય અને પુરુષોએ પત્ની વિશે કઈ જાણવું હોય તો આ કલત્ર ભાવમાંથી અથવા પુત્ર ભાવમાંથી પણ મળી શકે. મોસાળ પક્ષનું કોઈ પણ વસ્તુ જાણવી હોય તો સ્થમ ભાવ જે કહી શકાય. અને 7મો ભાવ એને જામિત્ર, અસ્ત, સ્મર, મદર, જ્યોત, કામ, જાહેર જીવન એના વિશે કઈ જાણવું હોય તો 7મા ભાવથી જાણી શકાય. 8મો ભાવ છે રંધ્ર, આયુ, છિદ્ર, યામ્ય, નિધન, લયપ્રદ અને મૃત્યુ. મૃત્યુ વિશે કોઈનું આયુષ્ય વિશે કઈ પણ જાણવું હોય તો આ ભાવથી જાણી શકાય. એના પછી 9મો ભાવ. 9મો ભાવ છે એના અલગ અલગ નામ છે અને ભાગ્ય ભુવન પણ કહી શકાય. એના પછી 10મો ભાવ છે. 10મા ભાવના નામ છે તાત, આજ્ઞા, માન, કર્મ, આસ્પદ, ગગન, નખ, યોગ, મેષ અને વ્યાપાર. આ બધું પિતૃ સુખ, પ્રતિષ્ઠા કેવી રીતના મળે, સન્માન કઈ રીતના મળે, વેપાર વાણિજ્ય કઈ રીતના થાય એ બધું જાણવું હોય તો આના ઉપરથી ખ્યાલ આવે. પછી એના પછીનો 11મો ભાવ છે. એની અંદરથી અગમ, પ્રાપ્તિ, આવક કેટલી થશે, લાભ, યશ કેટલો મળશે એ આના ઉપરથી કહી શકાય. એના પછી જે 12મો વ્યય ભાવ. એની વખત જાણો પહોંચતી હોય ત્યારે આ 12મા ભાવ ઉપરથી આપણે ખૂબ ડીપમાં જઈ અને જાણી શકાય. 12 પ્રકારના ભાવ હોય છે અને એમાં રાશિઓ હોય છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. આ બધી રાશિઓ હોય છે. ભાવના નામ
શાસ્ત્રમાં લખે છે જે દેહમ દ્રવ્ય પરાક્રમો સુખસુતો શત્રુ કલત્રમ સ્મૃતિ ભાગ્યમ રાજપ્રદમ ક્રમેણ ગણિતા લાભક જીવો લગ્નતઃ. આ બધા અલગ અલગ પ્રકારના 12 ભાવ છે. 12 ભાવ એટલે સમજો 12 મકાન છે. અલગ અલગ મકાનમાં અલગ અલગ સુવિધા મળે. પછી કેન્દ્રાધિષ્ઠાન કીધા છે. આદ્યમ તુર્યમ કલત્રમ દશમી બુધય કેન્દ્ર મુક્તમ ત્રિકોણમ પુત્રમ ધર્માશેક્તમ અણફલમુદિતમ મૃત્યુ લાભાદ પાદજમ. એવી રીતના જે કુંડળી હોય 12 ભાવની એમાં પહેલું જે હોય એને લગ્ન કહેવાય. આ બધું જાણવું અને સમજવું ખૂબ અગત્યનું છે. એટલા માટે પૂર્વ ભૂમિકામાં કેવું બહુ જરૂરી છે. લગ્ન એટલે કે પહેલું જે ખાનું હોય એ, પછી ચોથું હોય, સાતમું હોય અને 10મું હોય. આને કેન્દ્ર પણ કહી શકાય. ઘણા એને ચતુષ્ટય અને કંટક પણ કહે છે. એમના પછી ત્રિકોણ આવે છે. લગ્ન થી 5મું અને 9મું જે સ્થાન હોય એને ત્રિકોણ કહેવામાં આવે છે. પછી લગ્ન થી 8મું, 11મું, 5મું અને બીજું જે સ્થાન આવે છે એને પાણફળ કહેવામાં આવે છે. પછી લગ્ન થી એટલે કે પહેલું જે સ્થાન હોય એનાથી 6ઠું, 8મું અને 12મું એને ત્રિ કહેવામાં આવે છે. આ જેને તમને કીધું છે એ સંસ્કૃત અંદર જાતક અલંકાર શ્લોક નંબર 9માં એનો સરસ મજાનો ઉલ્લેખ આપ્યો છે. આ 3 વસ્તુ આપણે સમજ્યા. હવે આપણે ગ્રહોની મિત્રતા અને શત્રુતા એ સમજવી જરૂરી છે. એવી રીતના સૂર્યદેવ છે, એમના મિત્ર શ્રી ચંદ્ર, ગુરુ અને મંગળ સૂર્યના મિત્ર છે. યુતિ સમજવા માટે ખાસ આ જોવું પડે એવું છે. એટલા માટે ખાસ વારંવાર આપણે કહીએ છીએ. ચંદ્ર છે એમના મિત્ર સૂર્ય, બુધ અને ગુરુ છે. મંગળ છે એના મિત્ર ચંદ્ર, ગુરુ અને સૂર્ય છે. બુધ છે એના મિત્ર સૂર્ય, શુક્ર અને રાહુ છે. ગુરુ છે એના મિત્ર સૂર્ય, ચંદ્ર, મંગળ છે. શુક્ર છે એમના મિત્ર બુધ, શનિ અને રાહુ છે. શનિ એમના મિત્ર છે શુક્ર, બુધ અને રાહુ. રાહુ છે એમના મિત્ર શુક્ર, શનિ અને બુધ છે. કેતુ છે એમના મિત્ર અને અલગ અલગ પ્રકારના શત્રુ હોય છે. બુધ છે એ જેને હારે મળી જાય એના જેવા થઈ જાય. એવી રીતના કેતુ હારે મળે તો અશુભ ગ્રહ ગણાય, તો ગુરુની સાથે મળે તો શુભ ગ્રહ ગણાય. આ રીતના અલગ અલગ પ્રકારની મૈત્રી હોય છે. એવી રીતના એક મિત્ર બીજાને મળે તો એ ફાયદો કરે, પણ એક મિત્ર બીજા દુશ્મનને મળે તો નુકસાન કરે કે શત્રુતા કરે. સૂર્ય એનું કામ શું છે જન્માક્ષરમાં અથવા બ્રહ્માંડમાં? તો કે આત્મા રવિ શીત કરસ્તુ ચેત તત્વમ ધરાજમ શશી જતો જ્ઞાનમ સુખમ ચેન્દ્ર ગુરુ અતશ્ચ શુક્ર શનિ કાલ નરસ્ય દુઃખમ. સૂર્ય છે આત્માનો કારક છે. કહેતા હોય કે મારા આત્માનું બળ નથી, કાંઈ હવે અંદરથી તકલીફ થાય છે, મને કોઈ વસ્તુ સમજાતી નથી, ગભરામણ થાય છે. આવું જયારે બનતું હોય ત્યારે સમજવાનું કે સૂર્ય એનો નબળો છે. ચંદ્ર છે મનનો કારક છે. માનસિક સ્થિતિ જેને નબળી હોય, યાદ શક્તિ ન રહેતી હોય ત્યારે એ સમજવાનું કે ચંદ્ર નબળો છે. અથવા ચંદ્રના જપ કરવા જોઈએ, અથવા તો આયુર્વેદમાં લખ્યું છે ખાખરા નીચે બેસીને વાંચવાથી અથવા બેસવાથી યાદ શક્તિ વધે. બુધ છે એ વાણીનો કારક છે. કોઈની વાણી નબળી હોય, યાદ શક્તિ ન રહેતી હોય તો બુધ છે એની ઉણપ હોય. એના માટે અઘેરાનો દાખલો કરે તો પણ એની વાણી મૂંગો માણસ હોય તો પણ બોલવા માંડે. એવું આયુર્વેદમાં લખ્યું છે અને જાત અલંકારમાં પણ લખ્યું છે બીજા
આ શ્લોકમાં. ગુરુ છે એ જ્ઞાન અને સુખનો કારક છે. જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો બૃહસ્પતિનું બળ ઉત્તમ હોય તો જ આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ, સુખની પ્રાપ્તિ થઈ શકે. શુક્ર છે એ શરીર સૃષ્ટ છે, શરીર મજબૂત જોતું હોય અને સંતાન સારા સંતાન જોતા હોય તો શુક્ર બળવાન હોય તો જ થઈ શકે. શનિ છે એ દુઃખના કારક છે. જ્યારે કોઈ પણ દુઃખ પડે તો પેલું કામ આપણે શનિની દશા જોવી જોઈએ. શનિની દશા જોવાથી આપણે ખ્યાલ આવે કે આપણે શરીરની નડતર છે કે નહીં. અને મંગળ છે એ બળનો કારક છે. મંગળ દેવની કૃપાથી બળમાં વૃદ્ધિ થાય. આ જાતકાલંકાર અધ્યાય 2 શ્લોક નંબર 1 નું ભાષાંતર છે. આ દરેક શ્લોક આપણે બોલશું તો જાજો સમય લાગશે, એટલે તમને સંકેત કરી દઉં છું કે આ જગ્યાએ આ આવે છે. હવે બધા 7 ગ્રહો આત્મા મૃત્યુ સ્થાનમાં હોય તો એનું આયુષ્ય જાજુ ના હોય એવું કહે છે. અને સૌથી પહેલા ગુરુ બળવાન હોય તો બધા અરિષ્ટનો નાશ કરે. બીજા બધા ઘણા બધા ગ્રહો નબળા હોય પણ ગુરુ બળવાન હોય તો કોઈ પણ પ્રકારનો તકલીફ છે, જાજી તકલીફ થતી હોય એમાં ઘટાડો કરે. આ છે લઘુ જાતક 8મા અધ્યાયનો 18મો શ્લોક છે. હવે દરેક ગ્રહો હોય તેની શુભ અને અશુભ દ્રષ્ટિઓ હોય છે. 1, 4, 7 અને 10 ના જે શુભ ગ્રહો હોય એની શુભ દ્રષ્ટિ હોય છે. 5 ગ્રહ જો 12મા ભવનમાં હોય તો આયુષ્ય ઓછું કરે, 11મા ભવનમાં હોય તો આયુષ્ય એના કરતા ઓછું કરે, અને 10મા ભવનમાં હોય તો તૃતીયાંશ આયુષ્ય ઓછું કરે, 9મા ભવનમાં તો ચતુર્થાંશ. એવી રીતના ગ્રહો ક્યારે શુભ થાય ક્યારે અશુભ થાય એ જોવા માટે આપણે જાતકાલંકાર છે, જાતકાલંકાર એની અંદર બહુ સરસ વજન આપ્યું છે. હવે અલગ અલગ પ્રકારના યોગ છે. યોગ 2 પ્રકારના છે. એક યોગ છે તિથિ નક્ષત્ર વાર યોગ કરણ એના દ્વારા થતા હોય છે. લગ્નેશ જ્યારે બીજે ચોથે પાંચમાના સ્વામીની સાથે યુત હોય ત્યારે એ ધનેશ કહેવાય. ચતુર્થેશની સાથે જે મળે ત્યારે ધન યોગ કહેવાય. ત્યારે લગ્નેશ બીજે ચોથે પાંચમાના સ્વામીની સાથે યુતિ હોય એટલે કે એની સાથે યુતિ એટલે કે એક વ્યક્તિ બેઠો છે એની સાથે બીજો વ્યક્તિ આવીને બેસે તો એને યુતિ કહેવાય. એકની સાથે બીજો હોય એટલે યુતિ કહેવાય. અથવા 2 થી વધારે હોય તો પણ યુતિ કહેવાય. એના માટે યોગ ઘણા બધા છે. ભગીની ભ્રાતૃ સુખ યોગ, ભ્રાતૃહાનિ યોગ, વાહન યોગ, વાહન વિનાશ યોગ, સુખદ યોગ. આ 5 પ્રકારના સુખદ યોગ છે. મુખ સંતાન યોગ, પુત્રપ્રદ યોગ, સંતાન યોગ, એમાં પુત્ર છે કે પુત્રી છે એ પણ ખ્યાલ આવે. દંત રોગ, દંત યોગ, વિવાહ યોગ, અલ્પાયુ યોગ, ચિંતા યોગ, સર્વ કાર્ય સિદ્ધિ યોગ, વાકિલ યોગ, ચિકિત્સક યોગ, કુષ્ઠાદિ યોગ, અંજ એટલે કે લંગડા જે હોય એનો યોગ, બુદ્ધિહીન યોગ, હૃદયાદિ રોગ અને કોવિદ યોગ. કોવિદ એટલે કે વિદ્વાન જે હોય એ જે યોગ કહેવાય એ યોગ. હવે સૂર્ય ભગવાન અને જેની સાથે મિત્રતા છે એની સાથે આપણે આ સામાન્ય રીતે જોઈએ કે યુતિ એટલે શું. એવી રીતના સૂર્ય છે, સૂર્યની સાથે શનિ બેસે એટલે વિષ યોગ થાય. ગૃહાત ગતો યોન પુનઃપ્રયાતિ તસ્મૈ નમઃ શ્રી રવિનંદનાય. જો કોઈ પણ વ્યક્તિની જન્મ કુંડળીમાં 12 માંથી કોઈ પણ ભાવમાં સૂર્ય અને શનિ બેસે એટલે વિષ યોગ થાય.
જો સ્ત્રી હોય એની જન્મકુંડળીમાં સૂર્ય અને શનિ હોય તો એને માતા સાથે જાજુ લેણું ન રહે. અને જો કોઈ સંતાનમાં પુત્ર હોય કે કોઈ પુરુષ હોય તો એની જન્મકુંડળીમાં સૂર્ય અને શનિ સાથે હોય તો એને વિષયોગ કહેવાય. આ વિષયોગ થવાથી દીકરી હોય તો એની માતા સાથે અનુકૂળ એના સ્વભાવ મેચ ન આવે, અને દીકરો હોય તો એના પિતા સાથે એની વાત મેચ ન આવે. હવે ચંદ્ર છે એ સૂર્ય સાથે મળે તો શુભ યોગ છે, પણ સૂર્યની સાથે શનિ મળે તો વિષયોગ તમે કીધો. અને એ જ સૂર્યની સાથે રાહુ મળે તો આપણે ગ્રહણ યોગ એને કહીશું. ગ્રહણ યોગ થાય ત્યારે આકાશની અંદર અંધારું થવા લાગે. એ જ રીતના સૂર્યની સાથે રાહુ મળે એટલે જાતકની કુંડળીની અંદર ગ્રહણ યોગ થાય. ગ્રહણ યોગના હિસાબે જે માણસની પ્રગતિ જે થવી જોઈએ, જે રફતાર હોવી જોઈએ, એ રફતાર એને ધીમે થઈ જાય. બે પ્રકારના ગ્રહણ યોગ હોય, સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ, સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ પણ કહી શકાય. એના પછીનો ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ, ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ પણ કહી શકાય. ફળ બેયનું સરખું જ છે. ગ્રહણ યોગના હિસાબે પિતા, વ્યવસાય, વિદ્યા, વ્યાપાર, લગ્ન લેવલ ન આવે ક્યારે. ગ્રહણ યોગના હિસાબે જેટલી પ્રગતિ જેની જોઈએ, પ્રગતિ કરવાની હોય એટલી પ્રગતિ ન થાય. એવી રીતના એનું દ્રષ્ટાંત છે. આપણી પાસે બૃહસ્પતિ ઊંચનો છે, ગુરુ ઊંચનો છે, ગાડી સારામાં સારી છે, પણ એ ઓડી ગાડી હોય એમાં પંચર પડી જાય તો શું થાય? એને કહેવાય ગ્રહણ યોગ. ગ્રહણ યોગના હિસાબે જે માણસ ગમે તેટલી મહેનત કરે પણ છતાં કાંઠે આવીને ડૂબે એને કહેવાય ગ્રહણ યોગ. એના પછી આવે છે મંગળની સાથે સૂર્ય. સૂર્ય અને મંગળ બંને સાથે મળે તો અંગારક યોગ થાય. અંગારક એટલે કે જ્યારે કાષ્ઠ બાળી અને પછી જે વધે અગ્રસ્ત જે કોલસો એને અંગારક કહેવાય. અંગારક યોગ થવાથી અંગારક યોગ હિસાબે કોઈ પણ વ્યક્તિઓના લગ્ન ન થતા હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એના લગ્ન ન થતા હોય ત્યારે સમજવાનું કે આને અંગારક યોગ છે. અંગારક યોગના હિસાબે એની શારીરિક ઇફેક્ટ એવી થાય કે માનસિક રીતના એ ઉચ્ચાટમાં હોય. બીજું એને અંગારક યોગના હિસાબે પિત્તજન્ય રોગ થાય. માથાના વાળ ખરવા, આંખો બળવી કે દુખવી, ચશ્મા આવવા, પિત્ત વધવું, બેનોને લગતા ગાયનેક પ્રોબ્લેમ થવા, આવું બધું અંગારક યોગના હિસાબે થાય. અને બીજું ખાસ કરીને અંગારક યોગ જેને હોય એને પ્રેમ લગ્નના ખાસ કરીને વધારે યોગ થાય. સૂર્ય અને મંગળ સાથે હોય તો એને પ્રેમ યોગ થાય. દીકરી હોય તો એના માતા પિતાની આજ્ઞા વિના બીજે લગ્ન કરી, અને દીકરો હોય તો એના માતા પિતાની આજ્ઞા વિના બીજે લગ્ન કરી. અંગારક યોગના હિસાબે બીજું જમીન છે, મકાન છે, ટૂંકમાં જમીનમાંથી જેટલી બધી વસ્તુ નીકળતી હોય, કઠોળ છે, પાણી છે, એને અંગારક યોગ હોય એ ધંધાની અંદર પ્રોબ્લેમમાં હોય. એને ક્યારેય પણ ધંધાની અંદર જેટલી જોઈએ એટલી અનુકૂળતા આવે નહીં. વારંવાર એમને એમ થાય કે ભાઈ અત્યારે મોબાઈલનો ધંધો કર્યો છે તો હવે એક કામ કરું, હવે જમીન મકાનનું કરીએ. જમીન મકાનનું ચાલુ કરે, પછી થોડોક સમય થાય એમ થાય કે હવે આ નહીં, હવે લોખંડનું કરીએ આપણે. થોડોક સમય થાય તો એમને એમ થાય કે ના, આપણે જમીનનું જે કર્યું તે સારું હતું. ટૂંકમાં અંગારક યોગ હોય એ વારંવાર વ્યવસાય બદલતા હોય એવું મારા જીવનનો નિચોડ છે, અને શાસ્ત્ર પ્રમાણે પણ એ છે. સૂર્યની સાથે મંગળ હોય અંગારક યોગ થાય.
બીજું, સૂર્યની સાથે રાહુ હોય તો પણ અંગારક યોગ થાય. સૂર્યની સાથે રાહુની યુતિ એટલે અંગારક યોગ થાય. સાથે હોવું અથવા યુતિ કેવી, આ બે એક જ શબ્દ છે. સૂર્ય અને મંગળની યુતિ અંગારક યોગ, સૂર્ય અને રાહુની યુતિ એ ગ્રહણ યોગ, મંગળ અને રાહુની યુતિ એને અંગારક યોગ કહેવાય, અને મંગળની સાથે સૂર્ય હોય તો એને પણ અંગારક યોગ કહેવાય. અંગારક યોગની હિસાબે ખાસ કરીને લગ્ન જીવનમાં તકલીફ પડે અને ધંધા વ્યવસાયની અંદર ઘણી બધી તકલીફ હોય, માનસિક રીતના એ લોકો દુઃખી હોય છે. હવે બુધ છે, બુધાદિત્ય યોગ. બુધ છે એને જેની સાથે મિત્રતા હોય, બુધની મિત્રતા છે સૂર્યની સાથે. સૂર્યની સાથે જો બુધ હોય તો એને બને ત્યાં સુધી બીજા બધા ગ્રહો સારા હોય તો એને વિદેશ યોગ થાય, બુધાદિત્ય યોગ કહેવાય. પછી સૂર્યની બુધની સાથે શુક્ર હોય તો એની યાદશક્તિ વધે, એના ઉપર મારણ મોહન વશીકરણ આવા પ્રયોગ ન થઈ શકે. પછી બુધની સાથે રાહુ હોય તો પણ એની ઉપર કોઈ મારણ પ્રયોગ ન થઈ શકે, કારણ કે રાહુ છે બુધના મિત્ર પણ છે. હવે બૃહસ્પતિ એટલે કે ગુરુ છે, એની સાથે ચંદ્ર હોય તો હંસ યોગ થાય. પણ ગુરુની સાથે શુક્ર હોય એટલે ગુરુ એટલે બૃહસ્પતિ છે દેવતાઓના ગુરુ છે, અને શુક્રાચાર્ય છે એ દૈત્યોના ગુરુ છે. જેને બૃહસ્પતિ અને શુક્ર બંનેની યુતિ થતી હોય એ લોકો બહુ ટેલેન્ટ હોય, બહુ હોશિયાર હોય, પણ એની બુદ્ધિનો સદુપયોગ ક્યાંય ન કરી શકે. એને જે વસ્તુ સમજાવી હોય એ ક્યારેય સમજાવી ન શકે. આ વ્યક્તિઓ જયારે કોઈને હેલ્પર બને, હેલ્પ આપે કે ભાઈ એને સલાહ આપે કે આ ધંધો તમે કરો તો સફળતા મળશે, એને અચૂક મળે. પણ સૂર્ય અને શુક્ર સાથે હોય આવા લોકો પોતાના માટે કોઈ વિચારે તો એમાં એને જાજી સફળતા ન મળે. બૃહસ્પતિની સાથે જો સૂર્ય હોય તો એ માણસ તીવ્ર મેધાવી બને. બૃહસ્પતિની સાથે ચંદ્ર હોય તો હંસયોગ થાય, એની યુતિ હોય તો. બૃહસ્પતિ સાથે મંગળ હોય, બૃહસ્પતિ અને ભૌમની યુતિ, મંગળની યુતિ એ માણસને જમીનના ધંધામાં ફાયદો આપે. અંગારક યોગ હોય તો નુકસાન આપે, પણ બૃહસ્પતિ અને મંગળ સાથે હોય તો જમીન, મકાન, પ્રોપર્ટી એની અંદર એ માણસ ખૂબ આગળ વધે. જમીન મકાનની લે વેચનું કરવું હોય તો જે લોકોને મંગળ અને બૃહસ્પતિ હારે હોય તો એમાં ખૂબ આગળ વધે. હવે શુક્ર અને બૃહસ્પતિ એની યુતિ હોય આપણે જોઈ લીધી છે. એની યુતિ હોય તો માણસ ઘડીક થાય તો કે આમ કરી લઉં, ઘડીક થાય તો આમ કરી લઉં, એનો વિચાર ક્યારેય સ્થિર ન થાય. પણ શુક્રની સાથે શનિ હોય તો એ માણસને ઓછી મહેનતે વધારે ફાયદો કરે. શુક્ર અને શનિની યુતિ એ માણસને ઓછી મહેનતે વધારે ફાયદો કરે. એમના પછી છે શનિદેવ છે એ કર્મના નિર્ણાયક દેવ છે. કર્મનું અચૂક ફળ આપે. શનિદેવ એના પિતા હોય તો એમને પણ ફળ આપે. સૂર્યનારાયણની સાથે ઘણી વખત યુદ્ધ થયેલા, અને શનિની સાથે સૂર્ય હોય, સંજ્ઞાદેવી એમને કીધેલું, સંજ્ઞાદેવીએ સૂર્યદેવના પત્નીએ કે આજથી તમે શનિદેવ આ લોક ઉપર ક્યારે ન આવતા. ત્યારથી એમ કીધું છે ગૃહાત ગતો જો ન પુનઃ પ્રયાતિ તસ્મૈ નમઃ શ્રી રવિનંદનાય. એ છોડ્યા પછી ક્યારેય પાછા આવ્યા નથી. એટલા માટે સૂર્ય અને શનિને સાથે ક્યારેય રહેતા આપણે જોઈ ન શકીએ. હવે શનિની સાથે શનિ અને રાહુ હોય તો શ્રાપિત દોષ થાય. એ લોકોને શનિ રાહુનો શ્રાપિત દોષ હોય એને
પિતૃ પીડા હોય, જેવી રીતના એના ભાઈ છે, એના કાકા છે, અથવા એના બાળપણમાં પિતા ગુજરી ગયા હોય, એને શ્રાપિત દોષ આવે. એટલે સમજવાનું કે એને પિતૃ પીડા છે ને છે. અને શ્રાપિત દોષ વાળા બીજા યોગ સારા હોય તો વાંધો ના આવે. શ્રાપિત દોષ વાળાને બીજા યોગ નબળા હોય તો એ લોકોને પ્રેમ લગ્ન થાય. શ્રાપિત દોષ હોય એને બ્રાહ્મણો કુંભ વિવાહ કે અર્ક વિવાહ કરાવતા હોય. શ્રાપિત દોષ હોય એને 2 લગ્ન થાય. આપણે શિવ પુરાણમાં એનો ઉલ્લેખ આવે છે. બાણાસુરની દીકરીનું નામ ઉષા, આમ તો શિવના દીકરી જ હતા. એને ભાગ્યમ લખ્યું તારે 3 લગ્ન થશે. એમાંથી 1 લગ્ન એને સપનામાં કર્યા, બીજા લગ્ન છે ગાંધર્વ લગ્ન કર્યા, અને ત્રીજા ધામધૂમથી દ્વારકાથી યાત્રા કરી અને ભગવાન આવ્યા અને ધામધૂમથી લગ્ન કર્યા. એટલે 3 લગ્ન તો થયા જ કહેવાય. જો આપણે આવો ખ્યાલ ન હોય તો ત્યારે શ્રાપિત દોષની વિધિ કરવી જોઈએ, જેથી કરીને અત્યારના સમયમાં 1 લગ્નમાં તકલીફ પડે છે તો બીજા લગ્ન થવા બહુ અઘરી વસ્તુ છે. એટલા માટે જો શનિ રાહુનો શ્રાપિત દોષ હોય, શનિ અને કેતુ બેની યુતિ થાય તો પણ એને પણ શ્રાપિત દોષ કહેવાય. એનો પણ શ્રાપિત દોષ હોય તો ત્યારે પણ માણસને પ્રેમ લગ્ન થાય અને એ છોકરી છોકરો હોય તો બને ત્યાં સુધી ભાગીને લગ્ન કરતા હોય. એટલા માટે કુંભ વિવાહ કે અર્ક વિવાહ ખાસ કરવા જોઈએ. શનિની સાથે શુક્ર હોય તો એનું શરીર સ્વાસ્થ્ય સારું હોય. શનિની સાથે કેતુ હોય અથવા શનિની સાથે રાહુ હોય ત્યારે સમજવાનું કે શ્રાપિત દોષ છે. હમણાં શનિદેવ પાછા રાશિ પણ બદલાય છે. હવે રાહુ, શનિની સાથે રાહુ હોય ત્યારે શ્રાપિત દોષ થાય. શનિ, રાહુ અને શુક્ર સાથે હોય તો ત્યારે સમજવાનું કે એમના દુશ્મનો છે, એમનાથી નુકસાની ઓછી થાય. એની તાસીર સારી રહે. સામાન્ય વરસાદ આવે છીક આવવા માંડે એને કહેવાય તાસીર નબળી. અને હિમાલયમાં આટા મારતા હોય તો ગરમી થતી હોય તો એવા લોકોને શુક્ર અને રાહુ સાથે હોય ત્યારે સમજવાનું એની શરીરની રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી રહે. હવે આવે છે કેતુ. કેતુની સાથે સૂર્યની યુતિ હોય તો ગ્રહણ યોગ થાય. આપણે શરૂઆતમાં જે વાત કરી, ગ્રહણ યોગના હિસાબે માણસને જે જોઈતું હોય, મનની અંદર વિચાર્યું ભણતા હોય ત્યારે કોઈ હું ડોક્ટર બનીશ, પણ એમની મહેનત ખૂબ હોય અને એમને ટકાવારી જેટલી જોતી એટલી ક્યારેય ન મળે. એટલે સૂર્ય ને કેતુ અથવા ચંદ્ર ને કેતુ એ હારે હોય તો પણ એને ગ્રહણ યોગ કહેવામાં આવે છે. સૂર્ય છે એ આપણે વાત કરી પ્રમાણે આત્માનો કારક છે. આત્મા મજબૂત બનાવવો હોય તો સૂર્યની ઉપાસના ખાસ જરૂરી છે. જે લોકોનો સૂર્ય નબળો હોય એ લોકો સૂર્ય અને કેતુની અથવા સૂર્ય અને રાહુ એમની યુતિ હોય તો એ લોકોએ જરૂર સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો જોઈએ, જેથી કરીને એ સૂર્ય ગ્રહણ અથવા ચંદ્ર ગ્રહણ છે એમાંથી એની થોડી ઘણી રાહત થાય. આ પ્રમાણે અલગ અલગ પ્રકારના ગ્રહો હોય. પછી બૃહસ્પતિની સાથે એટલે ગુરુ, એમની સાથે જો કેતુ હોય તો ચાંડાળ દોષ થાય. ચાંડાળ દોષના હિસાબે એવી અસર થાય કે જ્યારે જે વ્યક્તિને બોલવું હોય ત્યારે એ વ્યક્તિ બોલી ન શકે, અને જ્યાં ન બોલવાનું હોય ત્યારે બોલે એટલે જાજી નુકસાની આવે. દ્રૌપદીને ચાંડાળ દોષ હતો, એ સમય કઈ બોલવાની જરૂર નથી, પણ એ બોલ્યા અને એ આખું મહાભારત. એટલે ચાંડાળ દોષ હોય એટલે જો દીકરીને ચાંડાળ દોષ હોય તો એ ખૂબ ખોટું, કારણ કે માતા પિતાની સાથે રહેતી હોય ત્યાં સુધી વાંધો ન આવે, પરંતુ સસરાને ત્યાં એના લગ્ન થઈ ગયા પછી જાય તો એને ચાંડાળ દોષ છે એને વાચાલ બનાવે અને એને લીધે
એ વારંવાર એને ઠપકો એમને એના માતા પિતાને બધાને સાંભળવો પડે. એટલા માટે ચાંડાળ દોષ છે. એને લીધે અતિ વાચાળ, જ્યાં ન બોલવું હોય ત્યાં બોલે, બોલવાનું અહીંયા બોલે તો ખૂબ સારું છે, પણ ન બોલવાનું હોય ત્યાં બોલે ત્યારે સમજવાનું કે આને ચાંડાળ દોષ છે. પણ બૃહસ્પતિ છે એની સાથે સૂર્ય હોય તો એ વ્યક્તિની યાદશક્તિ ખૂબ સારી છે. ચંદ્ર છે એની સાથે સૂર્ય હોય તો પણ એની યાદશક્તિ સારી છે. ચંદ્રની સાથે બૃહસ્પતિ હોય એની યુતિ હોય તો એમની પણ યાદશક્તિ ખૂબ જ સારી છે. હવે ઘણા બધા યોગ આ બધા છે, એમાંથી અંધ યોગ છે. મુખ્ય મેં તમને કીધા છે. અંધ યોગ છે એ 11 પ્રકારના છે. શુક્રની સાથે લગ્નેશ હોય એની લગ્નેશની યુતિ થતી હોય અને 6, 8, 11માં હોય તો ત્યારે સમજવાનું કે એ વ્યક્તિની કુંડળી છે, એ વ્યક્તિને આંખમાં તકલીફ છે. આવા એમના અલગ અલગ પ્રકારના 11 ભેદ છે. 11 પ્રકારના અંધયોગ છે. પછી ધનપ્રદ યોગ, લગ્નેશ છે એ બીજે, ચોથે, 5માં આ સ્થાનોમાં એમના સ્વામીની સાથે હોય, એની યુતિ થતી હોય સ્વામીની સાથે, અને ધનેશ ચતુર્થાંશમાં હોય અને પંચમેશની સાથે એ હોય તો એને પુષ્કળ માત્રામાં ધનયોગ થાય. લાભેશની સાથે ધનેશ અથવા ચતુર્થાંશની સાથે લગ્નેશ હોય કે પંચમેશ હોય તો પણ એને પુષ્કળ માત્રાના ધનયોગ થાય. આવું ધનપ્રદ યોગ 8 પ્રકારના છે. પછી એમના પછી આવે છે ધનહીન યોગ. ચંદ્ર અને કેતુ એ બેની યુતિ થાય અને લગ્નની અંદર લગ્નેશની સાથે હોય અને માર્કેશ બને ત્યારે એને વૃત્ત નષ્ટ થાય, જેનું જે ધન હોય એ નષ્ટ થાય. આ અલગ અલગ પ્રકારના 5 યોગ છે જે ધનહીન યોગ હોય. એમના પછી ઘણા બધા યોગ છે. એમાં સુખના યોગ છે. સુખ કઈ રીતના લઈ શકાય? સુખના યોગ બૃહસ્પતિ અને સૂર્ય સાથે હોય તો માણસ ક્યારે દુઃખી ન થાય, અને શુક્ર જેનો ઉચ્ચનો હોય એ માણસ પણ ક્યારે દુઃખી ન થાય. ઘણા પ્રકારના યોગ છે. આપણે યોગનું અધ્યયન કરીએ એમાંથી ક્રોધાદિ દુષ્ટ યોગ, એની અંદર જેની જન્મ પત્રિકામાં રાશિનો સ્વામી નિર્બળ હોય અને જન્મ લગ્ન ત્રિકોણમાં હોય, એટલે કે 9મે કે 5મે હોય ત્યારે મનુષ્ય ક્રોધી થાય. પછી જારજાદી યોગ, એમના પછી કુષ્ઠાદિ યોગ. કુષ્ઠ એટલે કે હવે તો આ કુષ્ઠ રોગ ઓછા થાય છે. આ કુષ્ઠાદિ યોગ એની જન્માક્ષરમાં બાળપણમાં જોવામાં આવે તો ભવિષ્યમાં એની સારવાર થઈ શકે કે જેથી કરીને એને કુષ્ઠ રોગ ન થઈ શકે. આવા પીવામાં દંડ યોગ, પછી ખંજાદિ યોગ. ખંજ એટલે કે પગમાં ખામી આવી, બાળપણમાં જો જન્મકુંડળી જોવામાં આવે તો આગળ જતા એનું નિવારણ કરી લઈએ તો આ ખંજ યોગ નો આવે. આ ખંજ એટલે કે લંગડાનો યોગ. લગ્ન થી 9મ સ્થાનમાં પાપ ગ્રહ હોય અને એની સાથે શનિ હોય, શનિ અને ચંદ્ર સાથે હોય અને એ પાછા મેષનો ચંદ્ર હોય તો ત્યારે સમજવાનું કે આ બાળકને પગમાં તકલીફ પડશે. કર્કટ, અલગ અલગ પ્રકારના યોગામાં ઘણા બધા કીધા છે. એમના પછી આવે છે મૂર્તિહીન યોગ, કે જેનામાં બુધ લગ્નમાં હોય અને પાપ દ્રષ્ટિથી યુત થતા હોય તો ત્યારે સમજવાનું કે આનામાં બુદ્ધિ ઓછી રહેશે. એમના પછી હૃદયાદિ રોગ, હૃદયના જે રોગ થાય એટેક આવવા, એ બાળપણની અંદર જો જોવામાં આવે
મંગળ અને શનિ બંનેની યુતિ થાય અને ગુરુ લગ્નમાં હોય, લગ્નથી ચતુર્થ સ્થાનમાં હોય, એવા મનુષ્યને હૃદય રોગ થઈ શકે. પછી કુવિદ એટલે કે વિદ્વાનના યોગ. જે માણસ ને તકલીફ હોય, બોલવામાં તકલીફ પડતી હોય, તો વિદ્વાનના યોગ ક્યારે થાય? તમને વાત કરી એમ બૃહસ્પતિ એમની સાથે સૂર્ય હોય તો વિદ્વાન કોવિદ યોગ થાય. પછી વ્યભિચાર યોગ, પછી કીર્તિ યોગ, અકીર્તિ યોગ, રતિસુખ યોગ, કામુક યોગ, કાણાદિ યોગ, મિતભાષણ યોગ, નેત્રપીડા યોગ, વામન એટલે કે જે હાઈટ નાની હોય એવા માણસો રહી જતા હોય એ વામન યોગ કહેવાય. વામન યોગ છે ચતુર્થ સ્થાનની અંદર શનિ હોય, એટલે કે વૃષભ રાશિ, મેષ રાશિ, ધન રાશિ, કર્ક અને મકર એ રાશિની અંદર ચંદ્રને જો જોતા હોય, શનિ ની ઉપર ચંદ્રની દ્રષ્ટિ પડતી હોય, તો ત્યારે સમજવાનું કે આ વ્યક્તિ છે એનો બાંધો થોડો નાનો રહેશે. અંગહીન યોગ, પછી અંગ વિકાર યોગ, અંગની અંદર અમુક પ્રકારના વિકાર હોય એ યોગ કઈ રીતના થઈ શકે? તો કે અષ્ટમ અને નવમ ભાવ એનો સ્વામી પાપ ગ્રહથી યુક્ત હોય. એવી રીતના પાપ ગ્રહ એટલે સમજી લો કે સૂર્યની સાથે સૂર્ય પાપ ગ્રહ છે, એની સાથે જો રાહુ હોય તો એને કહેવાય પાપ ગ્રહ. તો એમાં અંગ વિકાર આવે અને એ માણસ ક્લીબો બને, પુરુષત્વ, એને સંતાન થવામાં ખૂબ જ તકલીફ પડે. દંત રોગાદિ યોગ, દંત એટલે દાંતમાં કઈ પણ રોગ આવવા એ પણ યોગામાં આવે છે. પાપ દ્રષ્ટ ધનરાશિ હોય, એમાં પાપ ગ્રહની દ્રષ્ટિ હોય ધનરાશિમાં, વૃષભ રાશિ કે મેષનું લગ્ન હોય એ મનુષ્યના દંતના રોગ વારંવાર થતા હોય છે. અલગ અલગ પ્રકારના યોગ છે. એમાં વિષકન્યાના યોગ પણ ઘણા બધા છે. વિષકન્યા હોય તો પેલા શરૂઆતમાં એમને જોઈ લે ભાઈ આ વિષકન્યા છે, એને આ બધું આપવાથી ખરેખર આ વિષની જાણકાર બનશે ખરી? એટલે વિષકન્યાના યોગ પણ આમાં ઘણા બધા આપ્યા છે. આયુર્દા યોગ, આયુ વધારનારા યોગ છે, એ બધાનું આમાં કીધું છે. યોગ અસંખ્ય પ્રકારના છે, એમાં ઘણા બધા યોગ છે. સમય ઓછો છે એટલે યોગના ખાલી નામ લઉં છું. યોગ છે એ મેં યોગ જે ગોયતા છે એમાંથી ઓછામાં ઓછા 150 પ્રકારના યોગ છે. એમાં જેને જે શંકા રહે એ જરૂર કહે. એમાંથી અમલા યોગ, પર્વત યોગ, વાસી યોગ, વેશી યોગ, ઉભયચરિક યોગ, શુભકર્તરી યોગ, આપકર્તરી યોગ, શુભ અને અશુભ યોગ, સુનફા યોગ, અનફા યોગ, દુર્ધરા યોગ, કેમદ્રુમ યોગ, કેમદ્રુમ ભંગ યોગ, દરિદ્રતા યોગ, કકટ યોગ, અધિયોગ, લગ્નાધિયોગ, બુધ યોગ, મરુત યોગ, ઇન્દ્ર યોગ, ભાસ્કર યોગ, રુચક યોગ, ભદ્ર યોગ, હંસ યોગ, માલવ્ય યોગ, કફ યોગ, અખંડ સામ્રાજ્યપતિ યોગ, ચંદ્ર મંગલ યોગ, ચતુસ્સાર યોગ, પરસ ચતુસ્સાર યોગ, વસુમતી યોગ, ગંધર્વ યોગ, શિવ યોગ, પાદ જાતત્વ પ્રદ યોગ, દત્તક પુત્ર યોગ, અનુદાપત્ય સાધક યોગ, માતૃત્વ યોગ, માતૃ મરણ યોગ, કોઈની માતા બાળપણમાં ગુજરી જાય એ માતૃ મરણ યોગ, રાજ્ય લક્ષણ યોગ, વંચના ચોર ભીતિ યોગ, ચંદ્રકૃતોરિષ્ટ ભંગ યોગ, લગ્નેશ કૃતોરિષ્ટ ભંગ યોગ, શુભ ગ્રહ કૃતોરિષ્ટ ભંગ યોગ, કૃતકૃતોરિષ્ટ ભંગ યોગ, રાહુ કૃતોરિષ્ટ ભંગ યોગ, પૂર્ણાયુ યોગ, શતાધિક આયુર યોગ, અમિત આયુ યોગ, મુનિ યોગ, કાલહ યોગ, બુધ આદિત્ય યોગ, ક્ષય રોગ યોગ, સર્પદોષ યોગ, દુર્મરણ યોગ, અસ્વાભાવિક મૃત્યુ યોગ, મોક્ષ પ્રાપ્તિ યોગ,
મહાભાગ્ય યોગ, પુષ્કળ યોગ, માલિકા યોગ, ચામર યોગ, વીર યોગ, શંખ યોગ, લક્ષ્મી યોગ, મહાલક્ષ્મી યોગ, ભારતી યોગ, સરસ્વતી યોગ, ગૌરી યોગ, રાજયોગ, નૃપ યોગ, રાજ્ય યોગ, મહેન્દ્ર યોગ, ગજપતિ યોગ, મન મહેન્દ્ર યોગ, સુરપતિ યોગ, વિક્રમ યોગ, દેવ યોગ, મૃગેન્દ્ર યોગ, રુદ્ર યોગ, પર્વત યોગ, દેવાંશ યોગ, પારાવત યોગ, મહારાજાધિરાજ યોગ, દિવ્ય યોગ, રશ્મિ યોગ, ગણિત યોગ, કૈલાસ યોગ, અરવિંદ યોગ, બ્રહ્માંડ યોગ, રાજરાજેશ્વર યોગ, રાજભંગ યોગ, રેફા યોગ, દરિદ્ર યોગ, દારિદ્ર યોગ, વિક્ષુપ યોગ, પ્રેષ્ય યોગ, અંગહીન યોગ, કુબળ યોગ, એકપાદ યોગ, ગળયોગ, નેત્રનાશ યોગ, અંગ યોગ, શીતલા યોગ, સર્પભય યોગ, ગ્રહણ યોગ, આપણે વાત કરી છે, ચાંડાલ દોષ, ચાંડાલ યોગ, ગલરોગ યોગ, વ્રણ યોગ, લિંગચ્છેદન યોગ, ઉન્માદ યોગ, કલહ યોગ, કુષ્ઠરોગ યોગ, જલોદર યોગ, ચાપ યોગ, છાપ યોગ, ભેરી યોગ, મૃદંગ યોગ, ત્રિનાથ યોગ અને વિદેશ યાત્રા યોગ. આટલા બધા ઘણા પ્રકારના યોગ આવે છે. એમાંથી જે વ્યક્તિની જિજ્ઞાસા હોય એમને હું અલગ અલગ પ્રકારના યોગ છે એના વિશે વિશેષ માહિતી આપી શકું. એમના પછી અનથા યોગ વિશે એક બે વ્યક્તિના મનમાં એવું થતું હશે કે અનથા અને સુનથા યોગ શું હોય છે. અનથા યોગ સૂર્ય સિવાયના કોઈ પણ ગ્રહ 12મા સ્થાનમાં હોય. સૂર્ય સિવાયના એટલા બધા ગ્રહો હોય કે 12મા સ્થાનમાં હોય ત્યારે જન્મનાર બાળક ચારિત્ર્યવાન થાય, સુખ ઐશ્વર્ય અને કીર્તિવાન એ બધું થાય. એ બાળકને કઈ મહેનત ન કરવી પડે, બેઠા બેઠા બધું મળી જાય. અનથા યોગ એમને કહેવાય. પછી છે સુનથા યોગ. કોઈ પણ ગ્રહ ચંદ્ર થી બીજા સ્થાનમાં હોય તો એવા વ્યક્તિ બુદ્ધિ, ધન, કીર્તિ એ પછી પોતાના કાંડાના બળે આગળ વધે એવું ઐશ્વર્ય એમને મળે. આને કહેવાય છે સુનથા યોગ. એના પછી આવે દુર્ધરા યોગ. ચંદ્ર થી બીજે કે 12મા સ્થાનમાં, ચંદ્ર થી બીજે કે 12મા સ્થાનમાં સૂર્ય સિવાયના ગ્રહો હોય તો એ વ્યક્તિ રાજા નોકર ચાકર વાળો હોય, એમને કુટુંબનું સુખ સારું મળે અને ઉત્તમ પ્રકારના ભોગ ભોગવનારી વ્યક્તિ હોય. એના પછી કેમદ્રુમ યોગ. એક વ્યક્તિને મનમાં થયું કે કેમદ્રુમ યોગ શું હશે એમનું કહું છું. બીજા કે 12મા સ્થાનમાં ગ્રહ ન હોય, આખી જન્મ કુંડળીમાં બીજું અને 12મું સ્થાન, એની અંદર બીજું સ્થાન એટલે કે ધનસ્થાન અને 12મું સ્થાન એટલે કે ગેરસ્થાન, એ બંને સ્થાનમાં કોઈ પણ પ્રકારના ગ્રહ ન હોય ત્યારે કેમદ્રુમ યોગ થાય. અમે કેમદ્રુમ જે વ્યક્તિનો યોગ હોય એ બિચારો નોકરી કરતો હોય, બીજાની નીચે એને કામ કરવું પડતું હોય, એ માણસ કેમદ્રુમ યોગ હોય દુઃખી થાય અને ધનની ખૂબ ખામી આવે, એને કહેવાય છે કેમદ્રુમ યોગ. અલગ અલગ પ્રકારના ઘણા બધા યોગ હોય. એમાં શુભ યોગ હોય, અશુભ યોગ હોય અને રાજયોગ હોય. આટલા બધા યોગો આની અંદર હોય છે. યોગ તો ઘણા બધા હોય, મને જાજુ કહેવાની ઈચ્છા થાય છે પણ મારો સમય 11 વાગ્યા સુધીનો હતો તો 11 વાગી ગયા છે. નિખિલા સાહેબ એ પ્રત્યક્ષ ધન્વંતરી એમને કહું છું એમનો ખૂબ ખૂબ આભાર. અને આપ બધા મને સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. મારો સમય અહીંયા પૂરો થાય છે. ખૂબ ખૂબ જય ધન્વંતરી, ખૂબ ખૂબ આભાર. કેટલાક યોગ હજુ રહી ગયા છે. સૂર્ય અને શુક્ર હોય તો શાસ્ત્રીજીને કયો યોગ કહેવામાં આવે છે? સૂર્ય અને શુક્ર. સૂર્ય અને શુક્ર એની સાથે શુક્ર હોય તો અરિષ્ટ યોગ એને કહી શકાય છે. બરાબર. સૂર્ય છે એને શુક્ર સાથે ગેર વૃત્તિ છે, એને અરિષ્ટ
યોગ કહેવાય. બરાબર સૂર્યની સાથે શુક્ર હોય તો એ માણસ જનોની પ્રકારનો હોય. બરાબર છે એને કોઈ પણ પ્રકાર જનોની ચડે કે ભાઈ મારે આ કામ કરવું છે એટલે એ કામ કરે જ. બરાબર છે ચંદ્ર સાથે શનિ હોય તો એને કયો યોગ કહેવાય? શનિનો વિષયોગ થાય છે. બરાબર શનિ અને ચંદ્રનો વિષયોગ કહેવાય. બરાબર ચંદ્ર અને બુધ માટે કયો યોગ કહેવાય? ચંદ્ર અને બુધ બુધેન્દ્ર યોગ. બરાબર બુધેન્દ્ર યોગ કહેવાય. બરાબર એટલે કે એ વ્યક્તિને જે યોગ હોય ને ચંદ્ર અને બુધનો યુતિ હોય એ લોકોને ખૂબ મનમાં મજબૂત હોય અને એ લોકો બને ત્યાં સુધી સાયન્ટિસ્ટ બની શકે એવી સંભાવના ખરી. બરાબર છે ચંદ્ર અને શુક્ર હોય તો? ચંદ્ર અને શુક્ર હોય હા ચંદ્ર અને શુક્ર સાથે હોય તો શુક્રની મૈત્રી ચંદ્ર સાથે નથી એટલે એ અરિષ્ટ યોગ થાય. ચંદ્ર અને શુક્ર સાથે હોય તો જ્ઞાન અને બળ એનું યુદ્ધ થાય. બરાબર છે ચંદ્ર અને મંગળ સાથે હોય તો? જ્ઞાન ચંદ્ર અને મંગળ ચંદ્ર માંગલ્ય યોગ એમને કહેવાય. તો ચંદ્ર છે અને મંગળ છે બે મિત્ર નથી. એટલા માટે ચંદ્ર છે એ મનનો કારક છે, મંગળ છે એ બળનો કારક છે. આવા વ્યક્તિ હોય એ વ્યવસાયની અંદર જેટલા જોઈએ એટલા આગળ ન વધી શકતા હોય અને ખાસ કરીને જમીન મકાનની અંદર એની પ્રગતિ ઓછી થતી હોય પણ એ પાણીનો વ્યવસાય કરે તો સારું. ચંદ્ર માંગલ્ય યોગ. બરાબર બીજું બુધ અને શુક્ર સાથે હોય તો? બુધ અને શુક્ર સાથે હોય તો એ સારું કહેવાય. એ બલિષ્ઠ માણસ હોય તો એ માણસ મિલિટરીની અંદર પોલીસની અંદર એમાં એને સારું એવું બળ મળે. બરાબર છે બુધ અને મંગળ? બુધ અને મંગળ સાથે હોય બુધ એવો છે આપણે પાણીની અંદર લીલો કલર નાખીએ તો લીલો થઈ જાય અને પાણીની અંદર કેસરી કલર નાખીએ તો કેસરી થઈ જાય. પાણીનો કલર કઈ ન હોય જેમાં જે કલર નાખીએ એના જેવો એ થઈ જાય. એમાં બુધ અને ચંદ્ર કીધો ને તમે? બુધ અને મંગળ? બુધ અને ચંદ્ર, બુધ અને મંગળ. તો મંગળ છે એ પાપ ગ્રહ છે. બુધ છે એ સારો ગ્રહ છે પણ છતાં પાપ ગ્રહની સાથે બેસે તો એ પણ પાપ ગ્રહ થાય. મંગળથી જે ફળ મળતું હોય એ ફળ મળવા માંડે. બરાબર બુધ અને ગુરુ સાથે હોય તો? બુધ અને ગુરુ આમ તો ગુરુ છે એ એના ઓરમાન પિતા કહેવાય બુધના. બૃહસ્પતિ છે એની ઘરવાળીનું નામ છે તારા અને બુધ છે એના પિતાનું નામ છે ચંદ્ર. આ રીતના બુધની સાથે બૃહસ્પતિને મિત્રતા નથી એટલે કે શત્રુતા છે. બુધ અને બૃહસ્પતિ સાથે હોય તો એ માણસ વધારે પડતો બોલકો માણસ હોય. બરાબર અને બુધની સાથે શનિ હોય તો? બુધની સાથે શનિ હોય શનિ છે તો કોઈ પણ પ્રકારની નુકસાનના યોગ ન થાય પણ જે માણસ તાર્કિક હોય એને કહેવાય તર્કયોગ. બરાબર બુધ અને શનિ હોય તો એ તાર્કિક હોય અથવા તો એ સાધુ બની શકે. બરાબર બુધ અને સાધુ ન બને તો સાધુ જેવું જીવન બને. બરાબર બુધની સાથે રાહુ કે કેતુ હોય તો કયા યોગ થાય? બુધની સાથે રાહુ? બુધની સાથે રાહુ હોય ત્યારે બુધ રાહુની સાથે મળે
એટલે બુધ પણ એના જેવો થઈ જાય. એટલે એનો કોઈ વિશેષ શુભ ફળ નથી. રાહુની સાથે બુધ મળે તો વિશેષ શુભ ફળ નથી, પણ જે રાહુનું ફળ હોય, રાહુ જો એની રાશિમાં હોય તો સારું ફળ મળે. એવી રીતના બરાબર છે. અને ગુરુ અને શનિ સાથે હોય તો ગુરુ અને શનિ જુઓ, રાહુ અને બુધ કન્યા રાશિમાં હોય, રાહુ અને બુધ કન્યા રાશિમાં હોય, એમાં એની યુતિ થતી હોય તો ખૂબ ધન મળે એમાં. બીજા કયું કીધું તમે અત્યારે? શનિ અને ગુરુ સાથે હોય તો શનિ ગુરુ સાથે હોય તો વિપ્ર ચાંડાળ દોષ કહેવાય. બરાબર. વિપ્ર ચાંડાળ દોષને લીધે માણસ અતિ વાચાલ હોય, જે એની વિદ્યા હોય એની વિદ્યા એમને કરુણા જેવા યોગ થાય, એની વિદ્યા એમને કામ ના આવે. વિપ્ર ચાંડાળ દોષ કહેવાય શનિ ગુરુનો. બરાબર છે. અને શુક્ર અને મંગળ સાથે હોય તો શુક્ર અને મંગળ સાથે હોય તો એ સ્તમ કહેવાય. સ્તમ એટલે કે નહીં ફાયદો નહીં નુકસાની. મંગળ છે, મંગળ અને શુક્ર બેયની મિત્રતા પણ નથી અને દુશ્મનાવટ પણ નથી. એટલે બંનેના યોગ થાય તો માણસ બળવાળો બહુ બળવાળો નહીં અને બહુ નબળો પણ નહીં. આ રીતના એનું ફળ મળે. બરાબર છે. શુક્ર અને કેતુ સાથે હોય તો શુક્ર અને કેતુ સાથે હોય તો એ માણસ ખૂબ ધનવાળો થાય અને એ માણસ ખૂબ જ યાદશક્તિ વાળો થાય અને વિદ્યાભ્યાસ કરતા અલગ વિષયમાં એનું ધ્યાન રહે. બરાબર છે. મંગળ અને ગુરુ સાથે હોય તો મંગળ અને ગુરુ સાથે હોય, હા ગુરુ છે એને મંગળની સાથે મિત્રતા કરી. એટલે ગુરુ છે એ જ્ઞાનનો કારક છે, મંગળ છે એ બલનો કારક છે. મંગળ અને ગુરુ જો સાથે મળે તો એ માણસ બધી રીતના પારંગત થાય. બરાબર છે. મંગળ એ બળનો કારક છે અને ગુરુ છે એ વિદ્યાનો કારક છે. બરાબર છે. ગુરુ અને રાહુ સાથે હોય તો ગુરુ અને રાહુ સાથે હોય તો એને ચાંડાળ દોષ કહેવાય. બરાબર છે. એ માણસની એ વચકાય, એ માણસ વિદ્યાની અંદર આગળ હોશિયાર હોય પણ એની પરીક્ષા સમયે એને ટકાવારી ના આવે. ચાંડાળ દોષ કહેવાય છે. બરાબર છે. સરસ સરસ. એટલે ગુરુ ને કેતુ એ પણ ચાંડાળુ દોષ કહેવાય. ગુરુ કેતુ, ગુરુની સાથે રાહુ, આ ચાંડાળ દોષ કહેવાય. ગુરુની સાથે કેતુ હોય તો પણ ચાંડાળ દોષ કહેવાય, ગુરુની સાથે રાહુ હોય તો પણ ચાંડાળ દોષ કહેવાય, ગુરુની સાથે શનિ હોય તો વિપ્ર ચાંડાળ દોષ કહેવાય. બરાબર છે. કાલસર્પ યોગ કોને કહેવાય? કાલસર્પ યોગ હા, કાલસર્પ યોગ એટલે કે રાહુ અને કેતુ એની બંનેની વચ્ચે બધા ગ્રહો આવી જાય ત્યારે સમજવાનું કે આ કાલસર્પ યોગ છે. કાલસર્પ યોગ 18 પ્રકારના આવે છે. બરાબર રાહુ અને કેતુ એ બંનેની વચ્ચે બધા ગ્રહ આવી જાય એટલે કાલસર્પ યોગ ગણાય. બરાબર છે. ગોચર એટલે શું? ગોચર એટલે એ તો ગોચરના ગ્રહો હોય એ આપણી યુતિથી વિષયાંતર થાય છે. બરાબર છે. ઓકે ઓકે. હા, સરસ સરસ. ખૂબ સરસ જાણકારી મળી. ખૂબ ખૂબ આભાર. સરસ. શાસ્ત્રી ખૂબ આભાર. શાસ્ત્રી શ્રી અશોકભાઈ દવે સાહેબનો ખૂબ ખૂબ આભાર. સરસ માહિતી આપી. જન્મ કુંડળીમાં વિવિધ યુતિને કારણે થતા યોગો વિશે સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર. સરસ.